હેલો ફ્રેન્ડ્સ, તો બાળકોના લંચ બોક્સ માટે કે નાસ્તા માટે એકદમ નવા જ પરાઠા તમારી સાથે રેસીપી શેર કરું છું. તો ઘઉંનો લોટ 1.5 કપ લીધો, તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લોટ અને મીઠાને સારી રીતે મિક્સ કરી દઈશું ને થોડું થોડું પાણી એડ કરતા જઈ નોર્મલ રોટલીનો લોટ જે રીતે બાંધીને તૈયાર કરતા હોય તે રીતે બાંધી દેવાનું અને થોડું તેલ લઈ અને લોટ બંધાઈ જાય ત્યાર પછી થોડું તેલ રહી તેને એકદમ સરસ રીતે સ્મૂધ કરી દઈશું અને ત્યાર પછી તેને રેસ્ટ થવા માટે 10 મિનિટ માટે રાખી દઈશું. અને બીજી બાજુ અહીંયા આપણે સ્ટફિંગ ભરવા માટે મસાલો તૈયાર કરી દઈશું. તો પેન લીધું, તેની અંદર 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ, 1/2 ટીસ્પૂન જીરું, 1/2 કપ ચોપ કરેલી ડુંગળી, 2 લીલા મરચા અને અડધો ઇંચ આદુનો ટુકડો બંનેને ક્રશ કરી દેવાના અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી તેનો કાચો ફ્લેવર જતો રહે ત્યાં સુધી આપણે તેને કૂક કરી દેવાનું. અને જો વિડીયો ગમે તમને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અહીંયા જો સરસ રીતે કૂક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો તેમાં આપણે મસાલા કરી લઈશું. તો 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ આપણો હવે આપણે ઉમેરીશું 1 ટેબલ સ્પૂન પાવભાજી મસાલો. અહીંયા પાવભાજી ફ્લેવરના આલુ પરાઠા બનાવીને તૈયાર કરીએ છીએ. તો સારી રીતે મિક્સ કરી અને તેને પણ અડધી મિનિટ માટે શેકી લઈશું, જેથી મસાલાનો પણ કાચો ટેસ્ટ જતો રહે. 5 નંગ બટાકા જેને બાફીને મીડિયમ સાઈઝના બટાકાને બાફી લીધા છે ને તેની છાલ કાઢી દીધી. ત્યાર પછી આ રીતે તમે પાવભાજી મેસરથી કે પછી હાથથી મસળીને પણ બટાકાને મસાલાની સાથે એડ કરી દઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. બટાકાના ભાગનું મીઠું એડ કરવાનું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને 1 મિનિટ માટે કૂક થવા દઈશું. તો અહીંયા પાવભાજી ફ્લેવરના આલુ પરાઠા મસાલો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો અહીંયા આ કૂક પણ સરસ રીતે થઈ ગયું છે. તો હવે આપણે તેને ગેસ ઉપરથી ઉતારી અને ઠંડુ થવા માટે રાખી દઈએ. અને અહીંયા બીજી બાજુ લોટ પણ આપણો સેટ થઈ અને તૈયાર થઈ. તો લોટનો એક નાનું ગુલ્લું તોડી લેવાનું આ રીતે, અને જે રીતે નોર્મલ આપણે આલુ પરાઠા બનાવતા હોય છે તે જ રીતે વણી તેમાં બટાકાનું સ્ટફિંગ ભરી અને આલુ પરાઠો તૈયાર કરી દઈશું. જો પાવભાજી ફ્લેવરના આલુ પરાઠાની રેસીપી તમને ગમી હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાળકોને તો ખૂબ જ ભાવશે. તમારે નાસ્તાનો પ્રશ્ન સોલ્વ થઈ જશે કે બાળકોને લંચ બોક્સમાં શું આપવું એ પ્રશ્ન જ નહીં થાય તમને. જે નોર્મલ આલુ પરાઠા હોય છે તેના કરતાં તમે આ રીતે પાવભાજીના મસાલા સાથે બનાવીને ટ્રાય કરશો ને તો તમને 100% ભાવશે. તો જો આ રીતે આપણે ઉપરથી વધારાનો લોટ હતો તેને કાઢી નાખ્યો અને આ રીતે કોરો લોટ છાંટી અને બિલકુલ હલકા હાથથી વણી અને આલુ પરાઠા તૈયાર કરી દઈશું. તો જો આલુ પરાઠો વનાઈ અને તૈયાર થઈ ગયો છે અને બીજી બાજુ લોળી પણ રાખી દીધી છે આપણે. તો શેકવા માટે પણ તેને રાખી દઈએ અને થોડો શેકાય એટલે આપણે તેને પલટાવી લઈશું. અને તમે દહીં સાથે કે પછી ગ્રીન ચટણી સાથે, સોસ સાથે, તમને જેની સાથે ભાવે તેની સાથે તમે ખાઈ શકો છો. બધા સાથે એકદમ ટેસ્ટી લાગે છે આલુ પરાઠા. તો ઉપરથી તેલ લગાવી દીધું. તેલની જગ્યાએ તમે બટરનો પણ યુઝ કરી શકો છો કે ઘી પણ તમે લગાવી શકો છો. તો ઉલટ પુલટ કરી અને સરસ રીતે આપણે પાછળની સાઈડ પણ તેલ લગાવી દીધું છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ જો દડાની જેમ ફૂલીને તૈયાર થાય છે આલુ પરાઠા. જો જોઈ શકો છો તમે. તો આપણો પાવભાજી ફ્લેવરનો આલુ પરાઠા બનીને તૈયાર થઈ ગયો છે.
વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા અમે બિલકુલ તેને ગોરચાની સાથે ખાધો છે.